નમસ્કાર દોસ્તો, સાસરે ગયેલી દીકરી સાથે બનેલી ઘટના. સુરેશભાઈ અને વિમળાબેનની લાડકવાઈ દીકરી નેહાના લગ્ન ખૂબ જ ધામધૂમથી બાજુના શહેરમાં રહેતા સુરેશભાઈના મિત્રના દીકરા આકાશ સાથે થયા હતા. નેહા ભણવામાં હોશિયાર અને સંસ્કારી હતી. દરેક માતા પિતાની જેમ સુરેશભાઈને પણ એમ હતું કે તેમની દીકરી સાસરે જઈને રાજ કરશે. લગ્નના શરૂઆતના થોડા મહિના તો ખૂબ સારા વીત્યા. નેહા ફોન કરે ત્યારે ખુશ જ દેખાતી, પરંતુ ધીમે ધીમે તેના ફોન આવતા ઓછા થઈ ગયા. જ્યારે પણ વિમળાબેન સામેથી ફોન કરે ત્યારે નેહા ટૂંકમાં પતાવી દેતી અથવા તો હું પછી ફોન કરું કહીને મૂકી દેતી. તેના અવાજમાં પહેલાં જેવી ખુશી નહોતી વર્તાતી. એક દિવસ રવિવારે સાંજે અચાનક ઘરની બેલ વાગી. સુરેશભાઈએ દરવાજો ખોલ્યો તો સામે નેહા ઊભી હતી. તેના હાથમાં એક નાની બેગ હતી. આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી અને ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. દીકરીની આવી હાલત જોઈને માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. વિમળાબેને તેને ગળે લગાડી અને પાણી આપ્યું. નેહા સોફા પર બેસીને છોધાર આંસુએ રડવા લાગી. સુરેશભાઈએ તેને શાંત પાડી અને પૂછ્યું, બેટા, શું થયું છે? આકાશ સાથે કોઈ ઝઘડો થયો છે? જમાઈ ક્યાં છે? નેહાએ રડતા રડતા જે વાત કહી તે સાંભળીને સુરેશભાઈ અને વિમળાબેન સ્તબ્ધ થઈ ગયા. નેહાએ જણાવ્યું કે લગ્નના 2 મહિના પછી સાસુ અને આકાશનો અસલી ચહેરો સામે આવ્યો હતો. શરૂઆતમાં જે આકાશ ખૂબ જ પ્રેમાળ લાગતો હતો તે નાની નાની વાતોમાં નેહા પર ગુસ્સો કરવા લાગ્યો હતો. સાસુ તેને ઘરના કામકાજ બાબતે સતત ટોણા મારતા હતા. નેહા ભણેલી ગણેલી હોવાથી નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો સાસુએ સાફ ના પાડી દીધી અને કહ્યું કે અમારા ઘરની વહુઓ બહાર નોકરી કરવા નથી જતી. વાત અહીં જ ન અટકી. આકાશની કમાણી ઓછી હતી, તેથી સાસુ અવારનવાર નેહાને તેના પિતા પાસેથી નવું સ્કૂટર લેવા અથવા બિઝનેસ માટે પૈસા લાવવા દબાણ કરતા હતા. નેહાએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે આકાશે તેના પર હાથ ઉપાડ્યો. નેહા પોતાના માતા પિતાને તકલીફ આપવા નહોતી માંગતી, એટલે તે અત્યાર સુધી બધું સહન કરતી રહી. પરંતુ ગઈકાલે રાત્રે આકાશે દારૂ પીને નેહાને ખૂબ મારી અને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપી. નેહા આખી રાત રૂમમાં ભરાઈને રડતી રહી અને સવારે સહેજ તક મળતા જ ટ્રેન પકડીને પિયર ભાગી આવી. દીકરીની પીઠ પર 16ના ડાઘ જોઈને વિમળાબેનની આંખોમાંથી આંસુ વહી ગયા. સુરેશભાઈનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. જે દીકરીને તેમણે ક્યારેય ફૂલની જેમ સાચવી હતી તેની આ દશા જોઈને તેમનું હૃદય ચીરાઈ ગયું. સુરેશભાઈએ તરત જ આકાશને ફોન કર્યો. ફોન આકાશની માતાએ ઉપાડ્યો અને સામેથી કોઈ પસ્તાવા વગર બોલ્યા, તમારી દીકરી ઘરમાં કચકચ કરે છે, કોઈનું માન રાખતી નથી, એટલે મારા દીકરાએ તેને થોડી સીધી કરી. જો તમારે તેને પાછી મોકલવી હોય તો 5 લાખ રૂપિયા લઈને આવજો, નહીંતર તેની કોઈ જરૂર નથી. આ સાંભળીને સુરેશભાઈ સમજી ગયા કે હવે ચૂપ રહેવાનો કોઈ અર્થ નથી. તેમણે મક્કમ અવાજે કહ્યું, મારી દીકરી તમારા ઘરની ગુલામ નથી કે તમે તેના પર જુલમ કરો. હવે મારી દીકરી ક્યારેય તમારા નરક જેવા ઘરમાં પાછી નહીં આવે. સુરેશભાઈએ નેહાની પાસે જઈને તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તું ચિંતા ન કર, આ તારું ઘર છે. તું કોઈ ગુનો નથી કર્યો કે તારે ડરીને રહેવું પડે.
લગ્ન જીવનનો અંત હોઈ શકે છે, જિંદગીનો નહીં. તું ફરીથી ભણ અને પગભર થા. નેહાને તેના પિતાના શબ્દોમાંથી મોટી હિંમત મળી. સુરેશભાઈએ બીજા જ દિવસે પોલીસ સ્ટેશન જઈને આકાશ અને તેના પરિવાર વિરુદ્ધ કરેલું હિંસા અને દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો. શરૂઆતમાં સમાજના લોકોએ વાતો કરી, પણ સુરેશભાઈએ કોઈની પરવા ન કરી. તેઓ પોતાની દીકરીના આત્મસન્માન માટે અડગ ઊભા રહ્યા. આ ઘટનાને 2 વર્ષ વીતી ગયા. નેહાએ મહેનત કરીને બેંકની પરીક્ષા પાસ કરી લીધી અને આજે તે એક સરકારી બેંકમાં ઓફિસર તરીકે નોકરી કરે છે. કોર્ટમાં કેસ હજુ ચાલુ છે, પણ હવે નેહાના ચહેરા પર ડર નહીં, પણ એક આત્મવિશ્વાસ છે. સુરેશભાઈ અને વિમળાબેનને ગર્વ છે કે તેમણે પોતાની દીકરીને સમાજના ડરથી નરકમાં ધકેલવાને બદલે તેને નવું જીવન આપ્યું. થેન્ક યુ.